ગઈકાલે રાત્રે ચંદ્રગ્રહણનું દૃશ્ય. ગઈકાલે રાત્રિ દરમિયાન આકાશમાં ચંદ્રગ્રહણ બન્યું હતું. આ અવસરે ચંદ્ર લાલ રંગનો દેખાયો, જેને બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા સ્થિત ગુરુદેવ ઓબ્ઝર્વેટરી ખાતે નિહાળલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં દિવ્યદર્શન પુરોહિતે ટેલિસ્કોપ દ્વારા ચંદ્રગ્રહણનું નિહાળન કર્યું અને ચંદ્ર વિશે રસપ્રદ માહિતી આપી. આ ક્ષણને યાદગાર બનાવવા માટે ફોટોગ્રાફી કરવામાં આવી અને આ અનોખું દૃશ્ય પોતાના અનુભવ તરીકે શેર કરવામાં આવ્યું. આ અમેરિકન બનાવવાનો ટેલિસ્કોપ છે 3 ઇંચનો. એનાથી આપણે ચંદ્રમાં જોઈ રહ્યા છે. અત્યારે ઘેરો લાલ રંગનો થઈ ચૂક્યો છે ચંદ્ર, એટલે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. અને અત્યારે જે સમય આપ્યો તે મુજબ ચંદ્રગ્રહણ 10:41 લાલ થવા માંડ્યું અને ધીરે ધીરે હવે ચંદ્રગ્રહણમાંથી લાલ જે ખગ્રાસ ફેસ હતો એ પૂરો થશે અને પછી ખંડગ્રાસ તરફ પાછો આગળ વધશે અને પછી રાત્રે 1:26 ખંડગ્રાસ પૂરું થશે અને 2:26 મુક્ત થઈ જશે. અને કુલ અત્યારે 88% આબાદી વિશ્વની જોઈ રહી છે, એટલે કે 7 અબજ લોકો સુધી આ ચંદ્રગ્રહણ પહોંચી રહ્યું છે લાઈવના માધ્યમથી કે એના માધ્યમથી, ટેલિસ્કોપના માધ્યમથી. એટલે જે મિત્રો જોતા હશે એ લોકોને અદ્ભુત રોમાંચકારી ઘટના છે. અને આ જ સમયે આ જ સ્થળે આટલો સમયનું આ જ પ્રકારનું ચંદ્રગ્રહણ 19 વર્ષ પછી જોવા મળશે. એટલે 168મી સોલાર સાયકલ છે, સારો સાયકલ, એનું અંતર્ગત આ ચંદ્રગ્રહણ ચાલી રહ્યું છે. આપણા બધાને ચંદ્રગ્રહણની શુભેચ્છા. જે પણ જોતા હોય તે ડર્યા વગર હિંમતથી જોજો. આપણે ઋષિની સંતાન છે તો કશું નુકસાન નથી થવાનું. ભગવાન પર ભરોસો રાખી અને સંપૂર્ણ નિરાપદ થઈને, નિર્ભય થઈને એને માણજો. બધાને શુભેચ્છા. દિવ્યદર્શન પૂર્વે ગુરુદેવ સાથ. નમસ્કાર.